નમસ્કાર મિત્રો, તમને બધાને ખબર છે કે પોલીસની નવી ભરતી 2026-27માં આવવાની છે, બરાબર. એમાં 14,000 જેટલા પોલીસ કર્મચારીઓની ભરતી થવાની છે. તો આપણે આજે એ મુદ્દા પર વાત કરવાની છે કે જે નવી ભરતી આવવાની છે એની અંદર જે નવા આરઆર આવશે કે નહીં આવે, અથવા તો જે પરીક્ષાનો સિલેબસ છે એ બદલાશે, અથવા તો પેલા જે 40% નિયમો છે એમાં કશું ફેરફાર થશે કે નહીં થાય, એના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું, બરાબર. તો જુઓ, આ જે ભરતી લેવાઈ હતી 2024-25ની અંદર, એમાં ઘણા બધા ફેરફારો આપણે જોવા મળ્યા હતા, બરાબર છે. એ પછી ફિઝિકલ હોય કે પછી લેખિત પરીક્ષામાં હોય. તો આપણે સૌપ્રથમ તો આ જે 2024-25ની ભરતી લેવાઈ હતી એની પહેલાં છે ને 21-22 અથવા તો 22-23ની અંદર એક પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની પરીક્ષા લેવાઈ હતી. એમાં છે ને જે નિયમો હતા એના પરથી આપણે આ જે અત્યારે ચાલે છે એ ભરતીની વાત કરીશું, અને જે આવનારી ભરતી છે 2026-27માં એમાં ફેરફાર થશે, અને થશે તો કેવા ફેરફાર થશે, અથવા તો થશે તો એની પાછળનું કારણ શું છે એના વિશે ચર્ચા કરીશું, બરાબર. તો સૌ પ્રથમ તો આ જે હાલ ભરતી ચાલે છે એની પહેલાં જે ભરતી લેવાઈ હતી, બરાબર છે, એની વાત કરીશું, બરાબર છે. તો એમાં પહેલાં કેવું હતું કે જે રનિંગના માર્ક્સ કાઉન્ટ થતા હતા, બરાબર છે. મતલબમાં હું તમને બતાવું કે એમાં કેવું હતું. જો એમાં વેઇટ બી હતું, બરાબર છે. પછી શું કહેવાય કે રનિંગના માર્ક્સ બી કાઉન્ટ થતા હતા, એ બધું વસ્તુ હતું. હવે આ જે અત્યારની એક મિનિટ, એ પેજ કઈ ગયું હું તમને બતાવું કે પહેલાં કેવી સિસ્ટમ હતી. આવી રહ્યું જો, હવે જે 2021-22 કે 22-23માં મને એક્ઝેક્ટ ખબર નહીં, પણ 22-23માં જ કદાચ. તો એમાં કેવું હતું કે જો 5 કિલોમીટર દોડ છે ને પુરુષ માટે, આ તો સિમ્પલ વસ્તુ હતું કે છોકરીઓ માટે 1600, પછી એક્સ સર્વિસ માટે મતલબમાં 2400 મીટર, બરાબર છે. તો આમાં કેવું હતું કે 25 મિનિટમાં પૂરું કરવાનું તો હતું જ, પણ એની પહેલાં તમે પૂરું કરો. મતલબ આપણે છોકરાની ઉદાહરણ લઈએ, બરાબર છે. હવે જેને પરીક્ષા આપી હશે એમને બધાને ખ્યાલ હશે. પછી જો કે મેં તો એ વખતે પરીક્ષા નથી આપી, બરાબર છે, એટલે હું તમને કહું કે એમાં કેવું હતું. તો મિનિમમ તમારે 25 મિનિટની અંદર તો પૂરું કરવાનું. પછી એનાથી સમય વધી જાય ને તો તમે ફેલ ગણાવો, બરાબર છે. પણ એનાથી ઓછા સમયમાં તમે પૂરું કરો. ધારો કે અહીંયા ઉદાહરણ આપેલું છે કે જો કહી ગયું કે તમે કઈ બાજુ તમને દેખાશે કે 20 મિનિટ અથવા તો તે કરતાં ઓછી મિનિટમાં દોડ પૂર્ણ કરતા ઉમેદવારને 25 માર્ક્સ. એટલે કે જુઓ, અહીંયા તમે છે ને 20 મિનિટથી ઓછા સમયમાં પૂરું કરો ને તો તમને 25 માર્ક્સ દોડના મળી જતા હોય, બરાબર. પછી કેવું છે કે 20 અને 20થી મતલબમાં 20 મિનિટ અને 20.30, એટલે કે 20-20.5 મિનિટની અંદર તમે પૂરું કરો તો 24 માર્ક્સ, એટલે 1 માર્ક્સ ઘટી જતો હતો 30 સેકન્ડને, બરાબર. એવી રીતના તમે જોઈ લેજો, બરાબર છે. અને છેલ્લા ઓછામાં ઓછા કેટલા માર્ક્સ, તો 10 માર્ક્સ તમને મળતા હતા ઓછામાં ઓછા. કેટલા, તો 24 મિનિટ કરતાં વધુ, એટલે કે 24થી 25 મિનિટની અંદર તમે પૂરું કરો ને તો તમને 10 માર્ક્સ મળે. એટલે આમાં કેવું હતું કે તમને ઓછામાં ઓછી 10 માર્ક્સ તો મળતા હતા જ, પણ તમારે 25 માર્ક્સ લાવવા હોય ને તો તમારે 20થી નીચે પૂરું કરવું પડે, બરાબર. એટલે કે તમે 19 મિનિટને 59 સેકન્ડે પૂરું કરો ને તો બી તમને 25 માર્ક્સ પૂરેપૂરા મળી જાય. પણ 20ની ઉપર નહીં જતું રહેવાનું, બરાબર, ક્રોસ નહીં કરવાનું. એટલે આ જૂના નિયમો હતા, બરાબર છે. પછી મહિલા માટે પણ એવું જ હતું, જો કંઈક કે આટલું મતલબમાં જે હોય, બરાબર. આ તમે જોઈ લેજો મહિલા ઉમેદવારો. એટલે આ જે છે ને આ ભરતી ચાલે છે ને એની પહેલાં આ નિયમ હતો. પછી એમાં કેવું હતું કે એમાં 50 કિલો છોકરા માટે વજન હતું, બરાબર છે. જો કે અત્યારે તો એ કાઢી નાખ્યું છે. હવે આ રહ્યું જો, એ તમને જૂના નિયમો બતાવું તમને કે પહેલાં કેવું હતું કે છોકરાને જે છાતી હતી ને, આ છાતીવાળું તો બધું સેમ જ રાખ્યું હતું આ ભરતીમાં. પણ 50 કિલો પહેલાં મતલબમાં નેસેસરી હતું કે ભાઈ 50 કિલો વજન હોવું જોઈએ, બરાબર છે. અને છોકરીઓને કહી ગયું આ 40 કિલો, બરાબર છે. હવે આ જે અત્યારે હાલ ચાલી રહ્યા છે ને એ નિયમોની આપણે વાત કરીએ, બરાબર છે. તો આમાં કેવા ફેરફાર કર્યા તમને ખબર જ હશે કે જે છોકરાઓનું વજન છે, બરાબર છે, એ કાઢી નાખ્યું ને છોકરીઓનું વજન બી કાઢી નાખ્યું. એટલે આ એક મોટો ફેરફાર કર્યો હતો. ફિઝિકલની વાત કરું છું, બરાબર. આપણે પછી પેલું જે OMR વાળી સિસ્ટમ છે એની પછી વાત કરીએ, બરાબર, આગળ. પણ આપણે ફિઝિકલની વાત કરીએ, અને આના પરથી આપણે ભવિષ્યમાં જે આવનારી 26-27ની ભરતી છે એમાં શું શું ફેરફાર થશે ને એની સંપૂર્ણ માહિતી મેળવીશું, બરાબર. કારણ કે એની પાછળ છે ને ઘણા બધા શું કહેવાય તર્ક લગાવવા પડે આપણે કે ભાઈ આવું થયું તો એનું કારણ શું છે, બરાબર. એટલે મેં થોડુંક શું કે એનાલિસિસ કર્યું છે, એટલે એની તમને આગળ વાત કરું, બરાબર. એટલે જો 50 કિલોવાળો જે નિયમ હતો, બરાબર, છોકરાઓને અને છોકરીઓને 40 કિલો, એ એક તો આ ભરતીની અંદર દૂર કરી નાખ્યો, બરાબર. એટલે ઘણા બધા વિદ્યાર્થીઓને ફાયદો થયો. પછી
બીજો એક ફાયદો શું થયો કે આ જે 25 માર્ક્સવાળું સિસ્ટમ હતી ને કે ભાઈ રનિંગમાં આટલી મિનિટમાં પૂરું કરતો આટલા માર્ક્સના, હવે એ આખો નિયમ ચેન્જ કરી નાખ્યો કે ભાઈ તમારે છે ને ખાલી 25 મિનિટની અંદર પૂરું કરવાનું. પછી એ તમે 24 મિનિટ અને 59 સેકન્ડે બી પૂરું કરો ને તો બી તમે પાસ ગણાવો, અને તમે છે ને 18 મિનિટે કે 17 મિનિટે પૂરું કરો તો બી તમે પાસ ગણાવો. એટલે આ 18 ને 17 વાળો વિદ્યાર્થી ને 24 ને 59 વાળો વિદ્યાર્થી, આ બંને વિદ્યાર્થીઓ છે ને સેમ જ ગણાશે. મતલબમાં ના તો કોઈને 10 માર્ક્સ મળશે કે ના તો 5 માર્ક્સ કે ના તો 25 માર્ક્સ કે 10 માર્ક્સ, મતલબમાં કશું નહીં, બધા ઇક્વલ ગણાશે. બરાબર, ખાલી તમારે 25ની અંદર પૂરું કરવાનું. આ સિસ્ટમ અત્યારે લાગુ છે. બરાબર, આ જે ચાલુ ભરતી છે એની અંદર. એટલે આ બીજો મોટો ફેરફાર આપણને જોવા મળ્યો હતો આ ભરતીમાં. પછી લેખિતની વાત કરીએ. બરાબર છે, અને આગળની ભરતીમાં જે નિયમો ફેરફાર થશે એની આપણે આગળ વાત કરીએ. બરાબર, પરંતુ આપણે પેલું હવે લેખિતની વાત કરીએ કે લેખિતમાં કેવું હતું. તો તમને ખબર છે કે આજે વખત 40% વાળા નિયમ હતા. બરાબર છે, એ પછી PSI હોય કે પછી કોન્સ્ટેબલ હોય. બરાબર, હવે કોન્સ્ટેબલમાં તમને ખબર છે કે હું તમને સીધી રીતના કહી દઉં. બરાબર છે, કારણ કે આમાં બધી બહુ વાત છે. તો કોન્સ્ટેબલમાં ખબર છે કે ભાઈ 80 માર્ક્સનું તમને પેલું મેથ્સ રીઝનિંગ ને ગુજરાતી વાળું હતું. બરાબર, અને પેલું 120નું GK હતું. હવે આમાંથી કમ્પલસરી 80 મતલબમાં 40% લાવવાના હતા, અને આમાં બી 40%. એટલે તમને ખબર છે કે આ જે ભરતી ચાલે છે એમાં આ જે 40% છે 80 વાળા, એમાં બહુ બધાને ઓછા માર્ક્સ આવે છે. બરાબર, અને એના લીધે ઘણા વિદ્યાર્થીઓ ફેલ થાય છે. એટલે આમાં તમારે 32 માર્ક્સ ને આમાં 48 માર્ક્સ. બરાબર છે, એટલે આ જે નિયમ અત્યારે લાવ્યો છે ને એ થોડોક શું કહેવાય કે અમુક વિદ્યાર્થીઓ આનો વિરોધ કરે છે, અથવા તો અમુકને સારો બી લાગે છે. કારણ કે સારો કોને લાગતો હોય કે જેને મેથ્સ રીઝનિંગ સારું આવડતું હોય એમ. બરાબર, પણ મારા ખ્યાલથી છે ને આ નિયમ આમ તો જોવા જઈએ તો થોડોક ખોટો કહેવાય. કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ છે જેને મેથ્સ રીઝનિંગ બહુ ઓછું ફાવે, પણ એની જગ્યા પર આ જે GKમાંથી કવર કરી લે. બરાબર છે, એટલે આમાં કેવું કે કોમન જ રાખવું જોઈએ કે ભાઈ તમારું 200 માર્ક્સનું પેપર છે. બરાબર છે, તો સિમ્પલ 200માંથી જે હોશિયાર વિદ્યાર્થીઓ હોય એ ટોપમાં જેટલા માર્ક્સ લાવે એટલે પછી ભલે 200માંથી તમે 110 લાવો કે 150 લાવો, ઉપર જે ટોપવાળા હશે એને નોકરી આપવાની, અને જે નહીં હોય એમને નહીં આપવાની. સિમ્પલ આવો નિયમ રાખવો જોઈએ. પણ આ તો કેવું કે બંનેમાં 40% એટલે કે આ તો કેવું થાય કે ભાઈ જેને મેથ્સ રીઝનિંગ ના આવડતું હોય એ પછી ફેલ જ થવાનું છે. કારણ કે આ ભરતીમાં આપણે એ જ વસ્તુ જોવા મળી. બરાબર, એટલે આ જે નિયમ છે ને એમાં ફેરફાર થશે કે નહીં એની વાત કરીએ. બરાબર, પછી PSIમાં બી એવું જ હતું. તમને ખબર હોય તો કે એમાં બી પહેલાંની સિસ્ટમ આપણે કહીએ તો 100 માર્ક્સનું પેપર લેવાતા હતા. બરાબર છે, એમાં 100 માર્ક્સનું ગુજરાતી, 100 માર્ક્સનું ઇંગ્લિશ, પછી 100 મતલબમાં પેલો જે શું કહેવાય કાયદાનું પેપર આવતું, પછી GKનું પેપર આવતું. એ રીતના આ જે PSIનું પેપરની સિસ્ટમ હતી ને એ બધી MCQ વાળી હતી. બરાબર છે, જ્યારે અત્યારે હાલની વાત કરીએ ને તો એમાં કેવું કર્યું છે કે પેપર 2 કરી દીધા છે. એક તો 100 માર્ક્સનું અને એક 200 માર્ક્સનું. હવે 200 માર્ક્સના તમને ખબર છે કે 100 માર્ક્સનું મેથ્સ રીઝનિંગ અને 100 માર્ક્સનું પેલું શું કહેવાય કે જનરલ નોલેજ. હવે આમાં બી તમારે કેવું કે 100 માર્ક્સમાંથી 40% ફરજિયાત લાવવાના. પછી આમાં બી 100માંથી 40%, એટલે કે 40 માર્ક્સ. એટલે કે GKમાં 40%, મેથ્સ રીડિંગમાં 40%, અને આ જે ડિસ્ક્રિપ્ટિવ હતું એમાં બી 30 માર્ક્સનું ઇંગ્લિશ ને 70 માર્ક્સનું ગુજરાતી. અને આમાં બી તમારે 40% લાવવાના. એટલે કે તમે 3 વિભાગમાં 40% કવર કરો ને તો તમે ફાઇનલ સિલેક્શનમાં મતલબમાં આવી શકો. બરાબર, હવે તમે આ 3માંથી ગમે તે એકમાં બી ફેલ થાય ને, હવે ધારો કે આમાં તમે 100માંથી 100 લાવી દીધા, આમાં 100માંથી 100 લાવી દીધા, પણ આમાં કદાચ 100માંથી તમારે 30 કે 35 આવે ને તો તમે ફેલ જ ગણાવો. એટલે આ સિસ્ટમ મારા ખ્યાલથી છે ને થોડીક આમ શું કહેવાય કે ખરાબ કહેવાય. કારણ કે ભાઈ એ તો જેનામાં જેટલી તાકાત, ભાઈ જેને જે સબ્જેક્ટ તૈયાર કરવો હોય. બરાબર છે, પછી એવું નહીં કે ભાઈ મેથ્સ રીઝનિંગ આપ્યું છે એટલે તમે ફરજિયાત તૈયાર જ કરો. હવે મેથ્સ રીઝનિંગ જગ્યા પર આ લોકો GK બી કવર કરે. એમાં શું એ તો વિદ્યાર્થી ઉપર જાય કે ભાઈ એનું માઇન્ડ કયા સબ્જેક્ટમાં એક્ટિવ છે ને કયા સબ્જેક્ટમાં નથી. બરાબર, એટલે આ જે 40% વાળો નિયમ છે ને એ મારા ખ્યાલથી રદ થવો જોઈએ. અને કદાચ આપણે ઘણા બધા વિદ્યાર્થીઓ ભેગા થઈને રજૂઆત કરીએ ને તો આ મુદ્દે મતલબમાં ચર્ચા કરવી, મતલબમાં બોર્ડે જ ચર્ચા કરવી જ જોઈએ એમ. કારણ કે આ 40% નિયમ છે ને એ તમને ખબર છે કે LRD જે કોન્સ્ટેબલની હમણાં લેવાય. બરાબર, એમાં ઘણા વિદ્યાર્થીઓને બહુ પ્રોબ્લેમમાં મૂકી દીધા છે. એટલે આ તો યાર શું કહેવાય કે 40% વાળો નિયમ તો ફેરફાર થવો જ જોઈએ. બરાબર, પછી આજે વખત તમને ખબર છે કે આ દોડવાળું તો મેં કીધું. બરાબર છે, પછી વજન બી કાઢી નાખ્યું રનિંગની અંદર. એટલે એ થોડું કામ તો સારું કહેવાય. કારણ કે એમાં ઘણા બધા વિદ્યાર્થીઓને કેવું હતું કે વજનના કારણે ફોર્મ બી નહોતા ભરતા. બરાબર છે, એટલે એવા વિદ્યાર્થીઓ બી હતા. પછી બીજી વસ્તુ કે હવે આપણે આગળની વાત કરીએ. બરાબર, ફ્યુચરમાં જે ભરતી આવવાની છે 2026-27ની અંદર, તો એમાં શું નિયમ રહેશે. તો જો આની અંદર મેં થોડુંક એનાલિસિસ કર્યું તો મને શું જાણવા મળ્યું કે કોઈ પણ નવી ભરતી આવે છે ને પોલીસની, તો એમાં કેવું થાય છે કે
આરઆરમાં ફેર થાય છે બરાબર, એટલે કે રિક્રુટમેન્ટ રૂલ્સની અંદર. તો પહેલાં જે નિયમો અત્યારે ચાલે છે બરાબર, કે 40-40% વાળો, હવે જો ચેરમેન બી બદલાઈ ગયા. હવે આમાં થાય છે કેવું કે ચેરમેન બદલાય ને તો બી નિયમો બદલાય છે, અથવા તો નવી ભરતી આવે ને તો દર વખતે નિયમો આ લોકો બદલી નાખે છે. એટલે જે આવનારી 26-27ની ભરતી છે ને એમાં બી નિયમો તો બદલાશે જ, ભલે થોડા ઘણા ફેરફાર થશે પણ નિયમો તો બદલાશે એવું લાગે છે મને. હવે બધા એવું કહે છે કે ભાઈ જે 25% પેલા 25 માર્ક્સ હતા રનિંગના એ કદાચ પાછા આવશે. હવે આ શક્યતા તો મને લાગતી નહીં કે આ પાછું આવે બરાબર, પણ તો બી આપણે જોઈશું કે ફિઝિકલ જે લેવાય છે બરાબર એની અંદર 25% જે 25% નહીં 25 માર્ક્સ જે આપે છે 20ની અંદર પૂરું કરે એમાં 25માંથી 25, તો એ નિયમ તમારા મત મુજબ લાવવો જોઈએ કે ના લાવવો જોઈએ એ મને કોમેન્ટમાં જણાવજો બરાબર. પછી બીજી વસ્તુ કે આ જે પેપરમાં 40% વાળો નિયમ છે PSI અને કોન્સ્ટેબલમાં, તો એ બી ફેરફાર થવાના ચાન્સીસ તો છે જ, કારણ કે આજે વખત છે ને ઘણા બધા વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો બરાબર છે કે ભાઈ આ 40% વાળી સિસ્ટમ ના હોવી જોઈએ અને એ બધું એમ. એટલે ભરતી બોર્ડ આના ઉપર બી વિચાર તો કરશે જ. હવે જોઈએ કે આ જે આવનારી ભરતી છે 2026-27માં એમાં શું શું ફેરફાર થવા મતલબમાં થશે બરાબર. હવે મારે તમારો અભિપ્રાય જોઈએ છે કે ભાઈ આ જે અત્યારે ભરતી ચાલે છે બરાબર છે 2024-25ની, એની અંદર જે નિયમો છે એ તમને યોગ્ય લાગે છે કે પછી આની પહેલાં જે હતા બરાબર છે એ યોગ્ય લાગે છે, કે પછી તમારા મત મુજબ તમને 2026-27ની અંદર ફિઝિકલમાં અને જે લેખિતમાં કયા કયા નિયમો હોવા જોઈએ બરાબર છે એ તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો બરાબર. એટલે આપણને ખબર પડે કે ગુજરાતના વિદ્યાર્થીઓ છે એને કેવા નિયમો આમ શું કહેવાય યોગ્ય લાગે છે, કે ભાઈ દોડમાં 25 માર્ક્સ હોવા જોઈએ કે ના હોવા જોઈએ, પછી જે આ પેપરમાં છે એ MCQ વાળું હોવું જોઈએ કે ડિસ્ક્રિપ્ટિવ હોવું જોઈએ PSIનું બરાબર છે, અથવા તો બંને મિક્સમાં હોવું જોઈએ, કે પછી આજે પોલીસ કોન્સ્ટેબલ ને PSIમાં જે શું કહેવાય 40-40% વાળો નિયમ છે એ કમ્પલસરી હોવો જોઈએ કે પછી કોમન રિઝલ્ટ હોવું જોઈએ. એટલે તમારા જે પણ મંતવ્ય હોય ને જે આરઆરને લઈને એ મને કોમેન્ટમાં જણાવજો બરાબર, જેથી આપણને ખ્યાલ આવે કે ભાઈ વિદ્યાર્થીઓને કયું યોગ્ય લાગે છે અને શું બરાબર છે. એટલે આજે આટલું જ રાખીએ બરાબર. પછી બીજી વાત કરીએ કે શું કહેવાય, હા બીજી એક વસ્તુ મને યાદ આવ્યું કે હવે જે આવનારી ભરતી છે 26-27ની અંદર એમાં કેવું છે કે 12 પાસ પર આવશે કે પછી ગ્રેજ્યુએશન પર જે LRDની ભરતી. તો જુઓ તમને ખબર છે કે પહેલાં જે તલાટીની ભરતીને એમાં હતી બરાબર છે એ 12 પાસ પર હતી, પણ હવે પાછલા 1-2 વર્ષથી એ છે ને ગ્રેજ્યુએશન પણ કરી નાખી. અને પહેલાં બી એવી ચર્ચા થતી હતી કે પોલીસની આ લાસ્ટ ભરતી છે કે જે 12 પાસ પર થશે અને આવનારી ભરતી કદાચ ગ્રેજ્યુએશન પર થશે, પણ આ જો હજુ શ્યોર નહીં બરાબર, કારણ કે ગ્રેજ્યુએશન પર કરી દે ને તો ઘણા બધા મિત્રોને લોસ જાય બરાબર, કારણ કે એ લોકોએ ગ્રેજ્યુએશન કર્યું નહીં. એટલે મારા ખ્યાલથી છે ને 12 પાસ પર આવવાની પૂરેપૂરી સંભાવના છે, કારણ કે ગ્રેજ્યુએશન પર કરી દે તો પછી ફોર્મય બહુ ઓછા ભરાઈને એ પ્રોબ્લેમ થાય બરાબર. એટલે મારા ખ્યાલથી આમ 80-90% ચાન્સ છે કે 12 પાસ પર જ આવે ભરતી. આજે હું LRDની વાત કરું છું બરાબર, બાકી PSIમાં તો ખબર જ છે કે ગ્રેજ્યુએશન પર છે. એટલે આ એક શૈક્ષણિક લાયકાતવાળું આપણે જોઈ લઈએ. પછી આગળ બીજી વસ્તુ કે તમારે પોલીસને રિલેટેડ કોઈ બી માહિતી જોઈતી હોય અથવા તો કોઈ પ્રશ્નને લઈને ચર્ચા કરવી હોય તો આ જે આપણે પોલીસનું ગ્રુપ જ છે આખું બનાવેલું બરાબર છે, એમાં 332થી ઉપર વિદ્યાર્થીઓ છે અને ઘણા જોડાઈને ઘણા લેફ્ટ થાયને એવું બધું છે બરાબર. એટલે તમારે જોડાવવું હોય તો જોડાઈ જજો, કારણ કે આ જે ગ્રુપ છે એની અંદર ઘણી બધી ચર્ચાઓ થતી હોય છે અને આ ગ્રુપની લિંક છે ને આ વિડીયોની નીચે મૂકી દઈશ. અને બીજો તમારો કોઈ બી પ્રશ્ન હોય બરાબર છે તો મને કોમેન્ટમાં જણાવજો અથવા તો આ ગ્રુપમાં બી જણાવજો, એટલે મિત્રો એનો જવાબ આપી દેશે બરાબર, અથવા તો મારી પાસે જવાબ હશે તો હું પણ જવાબ આપી દઈશ બરાબર છે. તો આજે આટલું જ રાખીએ. ધન્યવાદ મિત્રો.